શ્રી વલ્લભા ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયાલાલ કી अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ગરમીનો પારો જુઓ, એની અંદર ભેજ જુઓ. લૌકિક શરીર હોય ને ત્યારે બધું દેખાય, પણ વ્રજમાં આવ્યા છીએ ને ભાવ અલૌકિક થઈ ગયો છે. શરીર આ બધાને કાંઈ મહત્વ આપતા નથી. આ જ વસ્તુ ઘરે હોય તો મારા વાલા એસી વિના બેસીએ? સાચું કયો? અહીંયા આપણે કહીએ છીએ અરે પવન નથી, ગરમી થાય, અહીંયા તડકો જ. અહીંયા કાંઈ નથી. અહીંયા સત્સંગમાં ઠાકોરજીની લીલા જ. અહીંયા સાક્ષાત પ્રભુ બિરાજે છે. હવે બધાનું અનુસંધાન કરતા એવું નક્કી કર્યું જ્યાં જઈએ ત્યાં એની વાતો કરવાની, એટલે આપણને અનુભૂતિ થાય. હવે હું અહીંયા તમને ચંદ્ર સરોવરનું કહું તો આનંદ ન આવે, પણ અહીંયા કોટવનનું કહું તો આનંદ આવે. એ હા, અત્યારે આપણે ક્યાં આવ્યા? હવે કોટવનની વલ્લભની લીલા અને નિકુંજ લીલા. વ્રજની આ છેલ્લી બેઠક, આના પછી નહીં. અહીંયા વલ્લભ 7 દિવસ વિરાજા અને પારાયણ કર્યું. ઘણી જગ્યાએ વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે. વલ્લભ ભેદ નથી માનતા રામ ને કૃષ્ણમાં. ચિત્રકૂટમાં અને અયોધ્યાની બેઠકમાં વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે. વાત અત્યારે આની કરીએ છીએ. મારો અવાજ બેસી ગયો છે, માફ કરજો. તો અહીંયા જે વલ્લભે વગડો હતો, ક્યાંય જગ્યા નહોતી. કાંટા કાંકરા ને ઝાંખરા, સિંહ વાઘ ને વરુ, પણ મારો વલ્લભ જ્યાં જાય એને બધા દંડવત કરે કે વલ્લભ બીએ? દંડવત કરે ને. આયના પશુ પક્ષી કીડી મકોડા બધા રાજી થઈ ગયા કે અમે તો વલ્લભ સુધી ન પહોંચી શકીએ, પણ વલ્લભ તો અમારી સુધી પહોંચ્યા ને. એમ આપણને વલ્લભે કહ્યું હોય કે હું કેદાર ઉપર છું, વ્યાસ જ્યારે સત્સંગ કરું છું, બધા ત્યાં આવો તો બ્રહ્મ સંબંધ દઉં, આપણે જઈ શકીએ? વલ્લભ કે ના, તમારે ક્યાંય નહીં જવાનું, હું આવીશ. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને. નાથદ્વારા જઈએ છીએ, ગોકુળ જઈએ છીએ. પરમદી ઓલા બેન ક્યાં ગયા? ગામડાના. મારા હામું જોઈ રાખે. એ કે મારવાલા, એ મારવાલા. મેં કીધું હા, હું સમજી ગઈ કાંઠિયાવાડી છે. એ કે ભરમ સંબંધ હું ખબર નહોતી. ઈલા બેન નાના હતા ને 5-6 વર્ષના, તો ઓલા ભગવાન આવ્યા હતા ને એટલે વલ્લભ કુળ, તો બધાય કંઠી લેતા હતા. તો હું છે ને કૂવામાંથી ને ખેંચી દેતી હતી બધાને. તો જેટલા આવે ને એટલે કૂવામાં ખેંચીને બધાને સ્નાન કરાવો. તો જે જોતા હતા મારા હામું, મેં ચણિયા ચોળી ને ચુંદડી પહેરી હતી કે, અને બધાને સ્નાન કરાવું ને બધા રાજી થાય ને તો હું આમ બધાને મોઢા હામું જો, મનમાં એમ કહું કે આ ભગવાન આપણને થોડી કંઠી આપે. પછી એક જણને મેં પૂછ્યું, તમે શું કામ લ્યો છો હે? એ કે કૃષ્ણ ભગવાન છે ને આપણે યાદ કરે છે ને, એટલે હવે આપણે એને યાદ કરવાના. તો શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમમાં. હવે એટલું બધું નહોતું આવડતું ઈલાબેન. કરશન કૃષ્ણ. હમણાં આવે આઈના હતા કે બીજાના હતા?
જો મને એ દેખાય ને તો હું તમને એના દર્શન કરાવું. તો મેં કીધું પછી શું થયું? એ કે બધાને કરાવું ને તો મને એમ થાય કે મને કંઠી મળી જાય થારું, મને કંઠી મળી જાય થારું, મને ગોકુળનો કાનોડો મળી જાય થારું, મને ગોકુળનો કાનોડો મળી. તો જે 2-3 વાર બહાર આવ્યા મારી સામું જોયું, પછી બધાને ઈલાબેન કંઠી આપી દીધી ને. 60-65 વર્ષના છે, નથી દેખાતા. દેખાય આપણામાં છે બીજા મન, કારણ કે હું બધાની યારે કાંઈ બહુ વાત કરી શકતી નથી. મેં પછી શું થયું? એ મારા વાલા પછી ઈ જ થયું જે હું ઈચ્છતી હતી. સમજ્યા બધાય? જે છેલ્લે કીધું આવી જા આવી જા, રાધી, એનું નામ રાધી હતું, એ રાધી આવી જા. એટલે બધા હોય ને આપણા જેવા, જે એને વ્રત ન કર્યું, એને ઘર કાંઈ આચાર વિચાર નથી. એ કે આજે આ તમને બધાને 108 જણાને ઓલા સિંચીને એને જે તમને સ્નાન કરાવ્યું ને એનું વ્રત થઈ ગયું અને બ્રહ્મ સંબંધ દીધું. ત્યારે અમને એટલી ખબર પડી, મારા વાલાએ કીધું કંઠી કોઈ દી કઢાય નહીં, કંઠી વિના એક પગલું હાલીએ તો ભગવાન એવું કીધું ઈલાબેન એને દોષ લાગે. એટલે હું ઘડી જોઈ જાઉં કંઠી છે ને, કંઠી છે ને, હજી મારા રૂમમાં જો ઊભા થાય છે. આપણા માસે તમને દૂરથી દર્શન કરાવીશ, એણે ના પાડી છે. આ પ્રસંગ કોઈને કહેતા નહીં, મેં મારી જિંદગીમાં તમને પહેલી વાર કીધો છે. મારા વાલા તમે મને વાલા બહુ લાગો છો, તમે મને બહુ વાલા લાગો છો. મેં પછી શું થયું? પછી અમારામાં તો 12 વર્ષે પરણાવી દીધા. હું તો ખેડૂત છોરી ત્યાં ગઈ તો અમારે ઈલાબેન ચોરો હોય, ચોરો એમાં રામ ભગવાન હોય, આ બાજુ મહાદેવ હોય, આ બાજુ ગણપતિ હોય, આ બાજુ હનુમાન હોય. હવે વહુને પેલા એવું જવાની છૂટ નહોતી, પણ હું પાણી ભરવા જાઉં ને તો એ રસ્તેથી હાલું. પણ મને કાનોડો ન દેખાય ને એટલે લાજ બરાબર કાઢલો. જુઓ દ્રઢ આશ્રય જુઓ. પછી કે અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યા તો મારા સાસુએ કીધું પાણી લેશે? એ કે તમે વૈષ્ણવ છો? એ કે અમે નથી, પણ અમારી વહુન ગળામાં કંઠી છે એટલી મને ખબર છે. એટલે કે મને એમ કીધું બટા તું કુવેથી ને ઘડો ભરી આવી દે ને, અમને ચારીને પાણી પાને, જળ પાને. એ ઈલાબેન હું દોડીને જળ ભરી આવી અને એને પાણી પાયું, જળ પાયું. મારા સાસુ કે આના ભાગ્ય તો જો, હજી હમણાં પૈણીને આવી છે. એટલે એના માથે ઝાપી જ હતા. એટલે બીજે ગામ જતા હતા ગાડામાં, કે આમાં શું છે? એ કે એમાં ગોકળનો કાનુડો. અને ઓલા બેન કે મારા પગ થંભી ગયા ત્યાં. આની અંદર ગોકળનો કાનુડો છે? હા. એ કે એટલે ઢાંકીને રાખ્યો છે, નજર પડી જાય એટલે. પછી એને સમજાયું કે તે કંઠી લીધી ને તો આવી રીતે ઠાકોરજી આવે. તો આમ બધાને હામો જોઈને કે મારા ઘરે ગોકળનો કાનુડો આવે, હું ગોકુળના કાનુડાને ઓળખું છું, ગોકુળનો કાનુડો મને ઓળખતો હોય ને તો આવે. એને સાસુ સસરા કહે અમારે તો એકનો એક દીકરો છે, વૈષ્ણવ તમે અમને આવી કંઠી અપાવો ને તો અમારા ઘરે ગોકુળનો કાનુડો આવે અને અમે ઢાંકીને લઈ જઈએ કે. અને અમારા ઘરે ઠાકોરજી ઈલાબેન આવ્યા. અત્યારે એટલો આનંદ છે ઘરમાં, 3જી પેઢી છે ઘરમાં. કોઈ અન્યાશ્રય નહીં, કોઈ નિવેદ નહીં, કોઈ ડર નહીં. મારા સાસુએ તમારો સત્સંગ સાંભળે ને એ કે ઓલા ફોટાવાળા બેનની ભેગું જવાનું છે. એટલે મેં તમે અમારે ભેગા છો? એ મને ખબર નહીં, ઉભા રહો મારા ઘરવાળાને પૂછી આવું. જુઓ, જો હશે તો હું તમને એનું નામ નહીં દઉં, ખાલી તમને બધાને ઈશારો કરીશ કે તમે જુઓ. તો આવા વૈષ્ણવને ઠાકોરજી મળી જાય, મને ને તમને ન મળે. વાત કરતા હતા કોટવનની, તો વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. આ શીતળ કોણ છે? તમે ઉનાળામાં બપોર આવો ને તો આ જળ શીતળ જ હોય. હવે એનું કારણ કહો. અહીંયા ઠાકોરજી સામનેજી સાથે તમે વૃક્ષ જોયું આમ નમેલું છે,
રાધાજીના ભાવથી. અને આમ ઠાકોરજી, અહીંયા નિકુંજ લીલા છે. અહીંયા રોજ ઠાકોરજી પધારે અને ગોપીઓને, સખીઓને, રાધાજીને, ચંદ્રાવલીજીને બધા રાસ કરે, માન લીલા કરે, હોરી લીલા, બધી લીલા કરે. હવે યશોદાજીને બધા કહે, આહા માં, આજ તો ઈતો આનંદ આવ્યો. ઈતો માએ પૂછ્યું રાત્રે લાલાને, ક્યાં જાશો? બધા આટલા આનંદની વાત કરે છે. એ કે માં બધાનું ન સંભળાય. ઠાકોરજી કે આપણું છતું થઈ જાય બધું. બીજે દિવસે ઠાકોરજી પધાર્યા. માં એના પગલે પગલે પાછળ આવ્યા અને અહીંયા પધાર્યા તો ઠાકોરજી માની હાજરીમાં રાસલીલા ન કરે. વાત્સલ્ય લીલા જુદી છે અને માધુર્ય લીલા જુદી છે. માને દીકરો દીકરા તરીકે જ વાલો લાગે અને પત્નીને પતિ તરીકે જ વાલો લાગે. માનો પ્રેમ જુદો છે, પત્નીનો પ્રેમ જુદો છે. બેયની સરખામણી ક્યારેય થઈ શકે નહીં. હવે ઠાકોરજીએ દૂરથી ઓટમાં જોયું, માં પધાર્યા છે તો પેલા ફૂલનો કોટ કરી દીધો. કોટ એટલે સમજાય છે ને, બાઉન્ડ્રી, રાઈટ, યુ આર. ફૂલનો કોટ કરી દીધો એટલે માને તો એવી સુગંધ આવે ને, એવી કોતરણી ને એવું સરસ. માં કયો, લાલો અહીંયા આવે જ ને, કેવો સરસ કોટ કર્યો જ ફૂલનો. ઠાકોરજી કે હાલો ગોપીઓને કે માં હવે કોટમાં છે. પછી તુલસીનો કોટ કર્યો. એમ કોટ ઉપર કોટ કરતા ગયા. માં એની અંદર તન્મય થતા ગયા અને ઠાકોરજીને સામે જે નિકુંજ લીલા કરી એનું અંદર તમને દર્શન થયું. એટલે આ કોટ કર્યા એટલે આનું નામ શું પડ્યું? આ ટૂંકમાં બધી લીલા તો થાય ને, સમય શ્રીજી બાવા છે. કારણ કે ઠાકોરજીએ શ્રીજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે આ લીલાના વિરામ આપીએ. હવે 5 મિનિટમાં કોકિલાવનનું કહી દઉં. આપણે બધા કોકિલાવનમાં ગયા. કોકિલા એટલે કોયલ. સામનેજીએ એકવાર એવું માન કર્યું. પ્રભુએ મનોહાર કર્યા, કીર્તન કર્યા, સામગ્રી ધરાવી, વાતો કરી, પણ સામનેજી ટસે મસ્ત થયા નહીં. પ્રભુ કે હવે શું કરું? તો સામનેજીને કોયલ, મોર, પોપટ, સુખ, હંસ બહુ જ ગમે. તમે જો કાલ ગેરેવન ગયા ને તો ઉપર મોરકુટી છે, એ મોરકુટીની લીલા છે. આ બાજુ માનગઢ છે, એની લીલા છે. આ બાજુ દાનગઢ, એની લીલા. હિંડોળો જોયો મોટો બધાએ, એની સામે મંદિર છે, ત્યાં દર્શન કર્યા. હવે એનો ભાવ તમને કીધો તો મુખિયાજીએ, સાંભળો તો. હવે જ સાંભળો. આખા વ્રજમાં ઠાકોરજીએ દાન માંગ્યું છે, એ એક જગ્યાએ દાન આપ્યું છે. એની લીલા લાંબી છે. એટલે અત્યારે આપણે કોકિલાવનની વાત કરીએ છીએ. તો સામનેજી એકદમ રૂઠી ગયા માન. તો ઠાકોરજી એવો કોયલનો અવાજ સુંદર કર્યો કે બ્રહ્માંડમાં, ત્રિલોકમાં, વિશ્વમાં, 14 લોકમાં બધા બહાર આવી ગયા. આ કોણ બોલ્યું? કોનો અવાજ આવ્યો? અને સામનેજી આમ કરીને સાંભળવા માંડ્યા. આ મારા પ્રભુ સિવાય બીજા કોઈ આ લીલા. તો આ કોકિલા જેવો ઠાકોરજીએ ત્યાં અવાજ કર્યો તો એનું નામ શું પડ્યું? હવે ત્યાં બધી લીલાઓ છે, એ તમને મુખિયાજીએ કીધી એટલે મારે વર્ણન નથી કરવું. મનિહારી લીલા, પનિહારી લીલા, હોરી લીલા. બીજી એમણે ખાસ એક વાત કીધી. આખા પુષ્ટિ માર્ગમાં બધી બેઠકમાં
બે જ જગ્યાએ હિંડોળા ઉપર ઠાકોરજી સૈયા મંદિર છે. કીધું તું કે નહીં મારવાલા? એનું કારણ શું? ડોલના ભાવથી. હોળીમાં ડોલ થાય ને, ઝૂલે ને, તો એ ભાવથી અહીંયા હોળી લીલા છે. એક અહીંયા અને બીજે ક્યાં? રાણા વ્યાસ ગોધરામાં, ત્યાંય સૈયા મંદિર. તો આ કોકિલાવનમાં વલ્લભ પધાર્યા. મને એક બેને કીધું તું, ક્યાં ગયા? કે ખીરનો મનોરથ કાં કરવાનો ઈલાબેન? વલ્લભ પધાર્યા, પારાયણ કરતા હતા. નાગા બાવા આવ્યા 552 લઈને. કેટલા? એટલે બધાય વાતો કરે, એ વલ્ભાચાર્યજી પધાર્યા છે, એ કનકાભિષેક થયો, એ આચાર્યની પદવી લઈને, એમનો તેજ તો જુઓ, એમનું રૂપ તો જુઓ. અરે એમને જોઈને આપણી નજર હટતી નથી. લોલા નાગા બાવા કહે, ક્યાં છે હે વલ્લભ? એ ક્યાંય બિરાજે છે કદમના વૃક્ષની નીચે. તો વલ્લભ ત્યાં બિરાજતા હતા. તો ઓલા નાગા બાવા શું કહે? હાલો પરીક્ષા કરીએ. પરીક્ષા બધાય નહીં થાય, મારી થાય એવું નથી. મારે ઘણી વાર ઘણું થાય, પણ પાર વલ્લભ ઉતારે. ત્યાં ગયા. વલ્લભે કીધું, આવો પધારો મારા વાલા, પધારો. આચાર્યજી આપ છો? હા. અમારે 500ની વ્યવસ્થા કરો ને પ્રસાદની. અમે સ્નાન કરીને આવીએ. ત્યારે યમુનાજી બધે વહેતા હતા, ગેરેવનમાં હતા. એનું પ્રમાણ આપું. ગેવર વન ચાલ્યા માં ગેવર, માં ગંભીરે ઘેર્યા. ત્યાં ગંભીર થઈ ગયા હતા. એક એકની હું લીલા કહીશ તમને, બધે યમુનાજી છે. વલ્લભ કે કેટલા છો? ખાલી 500. શું કીધું? સમજણ બધાય? વલ્લભ કે આપ સ્નાન કરીને આવો. વાસુદેવ છકડાને કીધું, કૃષ્ણદાસ મેઘન એ કે 1.25 સેર દૂધ લઈ આવો અને ખીર બનાવો. કૃષ્ણદાસ મેઘન કે 500 છે, 5 નહીં. કેટલા? વલ્લભ કે કૃષ્ણા 1.25 સેર લઈ આવો. 1.25 સેર દૂધ લાવ્યા અને એની ખીર બનાવી અને ઉપર વલ્લભે ઉપરનો ઢાંક્યો. ઓલા બધા આવ્યા, વલ્લભ પધારો, બિરાજો બિરાજો બિરાજો. પાતર પડી અને ખીર ધરી. ધરાઈ ધરાઈને ખીર ખાધી, ધરાઈ ધરાઈને ખીર ખાધી. નાગા બાવાએ આવ્યા, કીધું વલ્લભ હવે બસ. ના ના મારવાલા, આરોગો આરોગો આરોગો. વલ્લભ શરણે લ્યો. તમે તો શરણે છો જ. તમે બધાએ દર્શન આપ્યા, અમને આનંદ થયો. એ ચતુરા નાગાની સમાધિ તમે ગોવિંદ કુંડ જાઓ તો 12 વૃક્ષ છે ત્યાં નીચે છે. એની લીલા છે. કેમ? ત્યાં વાત ખીરની કરતા હતા. હવે ઓલા